જો ભત્રીજા આપણે કામ ગોતવા જાવી છે એટલે ન્યા તને ગમે એ પૂછપરછ કરે ને એટલે તારે હે ને હાંભે ભાવ રાખવાનો અને આમ આમ કરવાનું હે ન કરતો હે એ હાંભે ભાવ રાખવાનો આમ નામ કરવાનું શીનો ભાવ હાંભે ભાવ આપણે કામ ગોતવા જાવી હે ને ન્યા હો હો હે ન કરતો સામે વાળાને ખબર ન પડવી પડે કે આ બેરો છે હો હાલ રામ 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 મયુરભાઈ. જમભાઈ હા આ મારો ભત્રીજો છે હા અને ઝાકુમના ધંધા બહુ કરે છે હા એટલે એનું એને શું કરવું એટલે આ મયાભાઈ હા એમાં કઈ મોટી વાત નથી. એ તો હાવ હેરું છે. પોલીસ ખાતામાં હોતી દો હમો નમો કરશે એટલે હોકળા નો થઈ જશે. હે ત્યાં એમ કે છે પોલીસ ખાતાને હોપી દ્યો ના 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 જમભાઈ એમ હાવે હમો નમો નથી કરવાનો એમ હા તો મારે કામ આપવાનું છે તો હાલો લઈ લો મારી વાડીએ. હા વાળી ગયો તે તો હું કામ આપું. હો એ વાળી એમને ઉધરી દેવાની જ છે વાળી વાળી પાણી વાળી વાડી વાળી જમભાઈ થોડુંક ઓછું સાંભળે છે એટલે તમારે જોરથી બોલવાનું એટલે વાડે ઉધડી નથી દેવાની. તો મારે તલ વધારવા દેવાના હે. છે તલ વઢાવ હા તલ વાટવા દેવાના તલ વાટવા અરે ઉધડા પૈસા આપશે હાલ બોલ તું તાર હા હા હાલ છે કે તમે એને દેખાડી દો બરોબર હમ. અને થોડુંક ઓછું સાંભળે છે જોરથી બોલવાનું અને ધ્યાન રાખવાની મારી વહુ હા તારી વહુને ફોન કરીને હાથ કરી લે બરોબર ને હા હા બે માણસ તમે દેખાડી દીજો ન હાલે તો હું જાવ ને રજા લો હે હું જાવ ને ઘડીક રહો ધ્યાન તમારે રાખવાની ના એ તો હું આ જાઉં ને. બોલાઈ લ્યો હા બોલાય લે હાલો હા ભૂરી બહુ એ આ ગામમાં આવો જમભાઈ ના ઘરે હે હા ત્યાં હું કાન્યો સવ્યું ને ત્યાં આવો થોડું કામ છે તમારું ત્યાં એટલે વાડી વિશે વાત કરવાની છે તમે ફળાપુષ બહુ કરો છો પાછા પણ કાન્યે કીધું હે ફોન કરો એટલે મેં ફોન કર્યો તમે આવો હે કાન્યો છે તમ તમાર એ હા કાન્યા તારા વાવ તો એ ફળાપુષ ફારે હે એ તારા વાવ ને ફળાપુષ ફારે ઈ સેટ એવી વારી કે હે કરો હે કેમ બહુ કરે એ બેરો છે ઓછું સાંભળે છે કાનમાં તેવો. કાનમાં કીધું સો એ કાંઈ નહીં આવે હે તારા બહુ હું કાંઈ નથી એની લો બહુ આ આવ્યા ઈ. હા હા આ જમભાઈ ની વાડીએ છે ને તલ વાટવા દેવાના છે એટલે તમે બે જોઈ આવો ને તમારે હાથું ભળે ને તો તમે તમારે રાખી લેજો જાઓ તમને દેખાડે વાડી હા જોઈ લો જમભાઈ લઈ જાઓ બે તમે નહીં ખાવતા જમભાઈ મારે બહાર કેમ જવાનું જોડે શું ત્યાં પાડોશીના છોકરા હારું કન્યા જોવા જવાનું બરાબર. એટલે હું જાઉં છું હા તો તમે જાઓ હું આવડાને દેખાડી. હા જી આવજો હો. હે મારે કામ છે નકર આવે તમે જી આવજો ભૂરી સો એ તમે જી આવો કોને કોના મારા તલ જો હાલો 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 કિનક્યા આ બાજુ. હે હા
તો હારા હે હો. આવડા તલ હે આ તલ આ તલ છે એમ હા હારા છે. હા તલ તો પાણી પાવે એવા છે બે પાણ પાવાના હે હે 2 વીઘા એ બે પાણ પાવાના છે પાણ. સીના પાણા બે વાર પાણી પાવાનું છે આને. 2 વાર પાણી તો આપણે થોડું પાવાનું છે તો કોણ પાહે? એ તો શેઠે ન પાયું આ તમને દેવાયની તો વાત કરું છું હે એ આપણને દેવાની તો એટલે તો વાત કરે છે ઈ. આ બે પાણ પાવાના છે એટલે તો આ દઉં છું તમને હે અરે એમ કે છે આ બે પાણ પાવાના છે ને એટલે તો આપણને વાઢવા દીધી છે. છે હા આ તમને કામે હું આમ થોડું રાખું છું સા એટલે આપણ આ બેરા ગોદાને આમ રાખો ને તમે સમજો ને કાંઈક હા હા તમે મારી યાર વાત કરો ને એની યાર વાત ન કરો. ભાઈ, ઈ આઈથી સાંભળશે ને આઈથી જ વ્યૂ જાય. પણ ગોદૂત છે હાવ બેરું જ છે હાવ હોય કાઈ નહીં મને કહે છે મને તમને હું? નહીં તમને નહીં. એ જો આને બે પાણ પાવાના છે હા બરોબર હા અને બે પાણના કાસા છે હા ઈ તો જે ડુંડીઓ તો આવી ગઈ છે જો ને. બે પાણ પાય ને તો મારે જો બીજા મજૂરને પૈસા આપવાસ અને તમે બે જો આઈને રહેતા હો તો મારે તમને આપવાસ તો અમે તો અહીંયા જ રહી ને તમ તાર અમને શું વાંધો છે? હા એમ મારી આરે વાત કરો ને બૈરા આરે હું વાત કરો તું ખોદું છો કઈ સમજતું જ નથી માર કીધું હા, કાંઈ. હું કહીશ એ શેઠ એમ કે છે કે હજી આ બે પાણના હે ને કાસા છે તલ હે? એટલે ઈ કે બીજાને પૈસા દેવા ઈ કદા તમને દઈ દે એમ હા સંભળાણું હું તલ આપડા છે એમ હું તમને ઘરે જઈને સમજાવીશ બધી વાત હો. હવે તમે મને ઈ કહો તમે આવશો કે દી અહીં અમે તો તમે કહેતા હોય તો કાલથી જ આવી જઈ. હા તો હવારથી ને આવી જાવ હાલો અહીંયા સા એ હવારથી આવવાનું કે છે ક્યાંથી આવીશો એમ હા મેં આવી જાવી હા હવાર હવાઈરેથી હા હા કાલ હવાઈરે હા હા તે હાલો જાવ તો હવારમાં આવી જજો હું અહીંયા રહીશું હાથી વાંધો ને તમ તાર અમે આવી આવશી તે હવાઈ વાંધો ને હાલો એ હા હે હાલો હા અલ્યા ઝટકો બંધ છે હે આ ઝટકો બંધ છે ને એ હા એ હારું હાલ એટલે ફાલ તો હારો બંધાણો એક આમનામ બે પાણ પી જાય ને અને આ બેરો ની કઈક ટેકી જાય તો બીજા મજૂર ગોતવા નહીં તો વેઠવી નાખવી હાલ હારો છે લે તારે હા તારી જાતનો બેરિયો ક્યારનો એટલે કહું છું ઝટકો બંધ છે ને મારા દીકરાએ સાલો મેક્યો છે તારા બાપને શોટ આવ્યો હોય આયા લે આ શેઠ ને મારું શું કામ પડ્યું છે હાથ પાડે છે કઈ ખાવાનું લાયા આવી છે તલ ભાંગી જાય ને હે એટલે હું તને એમ કહેતો કે એલા ઝટકો બંધ છે ને તો હા કેમ પડતી નો લે મને એમ કે તમે એમ કહો પાણી વાળે ને મેં કહ્યું હા હવે પાણીનો દીકરો ક્યાં થાસ હું એમ કહેતો એલા ઝટકો બંધ છે ને આ તારા બાપને હમણાં મારી નાખે ઠાર શોટ આવ્યો તો તઈ તે તો મેં ચાલુ રાખ્યો હે આ તો સાલું ન રખાય પણ આય કીધું ભૂંદડા નો આવે દી એટલે રે મેં તું હું હાલો હા બોલો શ્યામભાઈ. એટલે ક્યાં મૈયા હું આ ગામમાં પહોંચી ગયો છું. હા ત્યાં ખાયો કમારી વાળી જાય કા કામ છે શું કામ હતું? તું અહીં આવીને ભાઈ તો કામ તો કયો હા તું આ પછી કહો હાલ તો ઘરે આવું મારે મોડું થાય એવું હે એટલે ઘરે નહીં આ વાળી સવી
વાડીએ મારી પાસે હોન્ડા બોન્ડા કોઈ છોકરું નથી હાજર ન કરે હમણાં આવે. એ ગમે એને કેમ એકી જાય હાલ ગાયો ગાય. હા તે સારું આવે. હે હવે આ મૈયાને પાછું કહી દઉં. હા બોલો બોલો. આ મૈયા આવું જ છું પણ આપણ અહીં વાડીએ નો આવતો સીધો ઘરે આવ. ઘરે આવું. હા હા તો સારું લો તો સારું મૂકો. હે તાર ઘરના ક્યાં હે? શું એ તાર્યા ઘરના. ઈ તો ઘીરે હા તે હાલો ઘરે હાલો. પણ પાણી ચાલુ છે ઈ મોટર ઘડીક બંધ કરો હાલો. હાલો હાલો હાલો. અટતા નહીં હો ઓ હાલો. ઉભો રે ન્યા, બેહવું નહીં. હે ઉભો રે ન્યા. એક આ મયો નો આવ્યો પણ ઈ જે બે ફોન કર્યા તોય હટાવે તો સારું. શું કાંઈ નહીં. તમે કા ઘરે જેટ કે ઘીરે જવું છે બોલો ને શેઠ હું હતું હા જેમ ભાઈ હું ફોન કર્યો હતો. આ મિયાભાઈ આ બેહો. આ એમ ઘરના સાંભળો ને તમે સાંભળો. હા કાં હોય હવે મારે આ પડોશીને રાખવાની થતી જ નથી. લે કાં કા વાળી હું ભૂલ થઈ વળી હા પણ તમે સાંભળો હું તમને વાત કરું. હવે ઈ વાળતો પાણી હા અને આ હું જો આંટો મારવા વાળી. હા હવે મેં મૈયાભાઈ એને એમ પૂછ્યું 3 આંકડા મેં કર્યા એલા ઝટકો બંધ છે. ધીમે 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 ઝટકો બંધ છે. ઈ આ ઝટકો વાળીને એમ દમ ચડાવી દીધો. હવે ઈને મેં 3 આંકડા કર્યા એટલે ઝટકો બંધ છે હા તો કે હા હા એ હા હા પણ દિયત બંધ ધોઈને હા. હા હવે ઝટકો મૈયાભાઈ ચાલુ હતો. ચાલુ હતો. હા અને ઈ ઝટકો એક મને આવ્યો હોય હા અને ન્યાય મને નહીં ભલામણ પડતો મેં દીધો હોય. એ તો હાઈ પાવર આવે પાડી જ દે. આ મને હે ને આ બેરો જો તલ આ મારો આ વઢાશે ને ત્યાં તો મને ઠાર ક્યારેક મરવી નાખશે. શું કે છે એ ઝટકો તે અવાડ્યો તો હે એ ઝટકો અવાડ્યો તો તે ના ના એ આ શેઠ આવડા મોટા ખોટું બોલે. ચાલુ રાખ્યો તો ચાલુ ન રખાય. તે પણ શેઠ મને પૂછ્યું તું કે પાણી વાળે છે મેં કીધું હા જોવો તો પાણી વાળતો તો ઈ પાણી વાળતો ઈ પછી મેં એને પૂછ્યું એટલે મેં તને કીધું કે એટલે ઝટકો બંધ છે તો કે ઈ કે હું તેવું સમજ્યો તો હું પાણી વાળું છું. મેં એની હા પાડી. પણ શેઠ તમારે ઉતાવળું બોલાય ખબર તો છે ઓછું પાણ સાંભળો. ઉતાવળ ઉપર કેટલાક આંકડા પાડવા મારા બેરો કાંઈ સમજવો જોવે ને વહુ હતા નહીં ને. તો વહુ તમારે વાડીએ ન જવાય. અરે મેં કીધું હે ને હવારે શિરામણ નહોતા કરી ગયા એટલે મેં તો વેલા હાર જઈને રાંધી ફટાફટી જ વહી જાય પાછી વાડીએ મેં તમને શેઠ કીધું જ તું તમે ધ્યાન રાખજો એ. ધ્યાન તો પછી કેટલીક રાખવી. એટલે તમને કઈ થયું નથી ને શેઠ હોમ તો હવે થયું શું હવે માન મેક્યો ઈ તો ઘડીક તો જરૂર જ સડાઈ દીધો. પૂછ્યું શેઠ ને ઝાટકો આવ્યો ઝાટકો ક્યારે લે જા. અહીંયા હા આપણે એક કામ કરી પૈસા જેટલા પડ્યા હોય ને ઘરમાં એનું હે ને તમારા જે બેરાપણું છે ને એનું ઈલાજ કરાઈ આવી. હા ભાઈ આને લઈ જાઓ આને લઈ જાઓ. કેમ મારે નો આવા નો જોવે. અરે પણ શેઠ વાત તો સાંભળો અરે મારે કોઈનું સાંભળવું જ નથી. આમાં હું ક્યારેક ઠાર મરી જાઉં તમે નહીં દે રાત દી ચાલુ રાખો તો. એ હાસુ છે ધ્યાન રખાય. પણ શું એ ઝટકો ચાલુ રાખવાનું ધ્યાન રખાય. પણ દિવસના કોણ ઝટકો ચાલુ રાખે તમે પણ બુદ્ધિ વગરના સવો હોવ. હાલો એ આમાં કો ક્યારેક શેઠ ટળી જાય. એ ભૈયા એ મારો બાપ આને તું લઈ જા બેરાને તું. હાલો એ ઘરે હાલો હાલો એ તમે કાંઈ સગન નહીં કરો. એ હવે ક્યાંય નહીં જાવ આમ હાલો. હું નથી ક્યાંય જવાનો તાને એટલે નથી જાવું એટલે કેમ આ તારા બાપની વાડી છે? તારા મને શું આ ઝટકો દઈને ઠાર મારવો છે? અરે ના ના શેઠ તમે હળવારીઓ તમે તાર હું લઈ જાઉં હું હમણો રહું. તમે ટાટા રહ્યો. લઈ જાય ને ટાટું નથી રહેવું. હાલો મારા પૈસા ઈ હું મૈયા મોકલા દઈ. હા હાલ આમ હે એ હાલ એ મૈયા હવે આને તું લઈ જા ગમને તું મારી સામે કીધ. લઈ જાય પણ પૈસા કેટલા આને થાય છે? ઈ જે થતા હું હિસાબ કરીને હાંજે હું તને ગુડી દઈશ તું આને જ લઈ જા. હા એ પૈસા હા લાવો એ આપી દે છે મને. અરે હાલો ને હવે તમે તો બહુ ભેગા હા પડી કરી હાલો એ ક્યાંય તમને પાર પાડો. હાલો ઘરે દાડીએ વહી જાઓ હાલો હાલો એ પછી વહીવટ કરી નાખજો હો. હા જાઓ. હા તમે આ ઝટકા બહુ આવ્યા હોય ને
તો થોડોક મગજ ઓલો ઈસ્ક્રૂ ઢીલું થઈ ગયું દવાખાને જઈ આવજો. એ હું બધું કરીશ, તું જાને અત્યારે તું મારું ઢીલું કરાવી. ક્યાંથી નહીં આવો બેરો લઈને મને મૈયે ભટકાડ્યો.